ચોટીલાના 20થી વધુ ગામોમાં પીવાનું પાણી પૂરું પાડવા માટે પ્રાંત અધિકારીને રજૂઆત. સમગ્ર વાત તો સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ સૂર્યનારાયણ ભગવાનના પ્રસન્ન થઈને તાપમાનનો પારો સતત 44 થી 48 ડિગ્રી પર પહોંચ્યો છે. ત્યારે આવી કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ચોટીલા તાલુકાના 20થી વધુ ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે, જેથી લોકો ત્રાહિમામ પુકારી પાણી માટે રજૂઆત કરવા માટે પ્રાંત અધિકારી કચેરી ખાતે દોડી આવ્યા હતા. રાજુભાઈ કરપડા દ્વારા ગુજરાત સરકારની નલ સે જલ યોજના હેઠળ આજ સુધીના 75 વર્ષ વીત્યા બાદ પણ ચોટીલા તાલુકાના ગામડાઓમાં પીવાનું પાણી પહોંચ્યું નથી એવી ધારદાર રજૂઆત કરી હતી. ત્યારે રોષે ભરાયેલા લોકો પ્રાંત અધિકારીની કચેરી ખાતે માટલાઓ તેમજ બેડાઓ લઈ રજૂઆત કરવા પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડાએ પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી. વિકરાળ ગરમીમાં લોકોને પાણી પૂરું પાડવા માટેની રજૂઆત કરી હતી. ત્યારે આ અંગે પ્રાંત અધિકારીએ પાણીથી વંચિત ગામોમાં વધારાના ટેન્કર ચાલુ કરવાની ખાતરી આપી હતી. ઢોકળવા ગામમાં ડેપ્યુટી કલેક્ટર જાતે તેમની ટીમ સાથે સ્થળ નિરીક્ષણ કરશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. જોવાનું એ રહ્યું કે ચોટીલા તાલુકામાં પાણીથી વંચિત ગામોમાં પાણી પૂરું પાડવામાં આવે છે કે કેમ, તે તો હવે જોવાનું રહ્યું. JKS ન્યૂઝ ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર. જેના કારણે 5,500 ની વસ્તી ધરાવતું ગામ ખૂબ હેરાન થઈ રહ્યું છે. મહિલાઓ મજૂરીએથી બપોરે 1 વાગે આવે, પોતાની કમરમાં છોકરું બેસાડી માથા પર હેલ મૂકી અને 1-1, 1.5 કિલોમીટર સુધી પાણી પીવાનું લેવા જવા માટે મજબૂર છે. ત્યારે આઝાદીના 75 વર્ષ પછી ચોટીલા તાલુકો પાણી માટે જ્યારે વલખા મારે છે, ત્યારે આજે અમે પ્રાંત અધિકારી શ્રીને, સરપંચોને અને ગામ લોકોને સાથે રાખી અને ધારદાર રજૂઆત કરી છે. આગામી દિવસોમાં જો આ નિરાકરણ નહીં આવે તો અહીંયા ચોટીલાની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે એક આંદોલનના શ્રી ગણેશ થશે. આજ રોજ